નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ગુજરાતમાં દરેક પ્રસંગે બનતો એક ખાસ મીઠો પ્રસાદ સોજીનો શીરો। મંદિર જેવો સ્વાદ હવે ઘરે જ બનાવો બહુ સરળ રીતમાં। તો શીરો બનાવવા માટે આપણે જોઈએ 1 વાટકી સોજી, થોડું ઘી, દૂધ, ખાંડ અથવા મોરસ, સૂકી દ્રાક્ષ અને ગાર્નિશ માટે બદામની કતરણ। આ બધું સરળ સામાથી આજે આપણે પરફેક્ટ શીરો બનાવીશું। સૌપ્રથમ એક કઢાઈ લો અને તેમાં સોજી નાખો। હવે સોજીને ધીમા તાપ પર શેકવાનું શરૂ કરો। યાદ રાખો, તાપ ધીમો રાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તાપ વધારે હશે તો સોજી બળી જશે અને સ્વાદ ખરાબ થઈ જશે। સોજીને સતત હલાવતા રહો જેથી તે સરખી રીતે શેકાય। જ્યારે સોજીનો રંગ હળવો બ્રાઉન થાય અને સુગંધ આવવા લાગે, ત્યારે સમજો કે સોજી સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે બીજી બાજુ એક પાત્રમાં દૂધ ગરમ કરવા મૂકો। દૂધ ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ગરમ દૂધ ઉમેરવાથી શીરો વધુ મોહક અને સોફ્ટ બને છે। હવે શેકાયેલી સોજીમાં થોડું ઘી ઉમેરો। ઘી ઉમેર્યા પછી ફરીથી તેને હલાવો અને શેકો। જ્યારે સોજીમાંથી ઘી છૂટું પડવા લાગે, ત્યારે તેમાં સૂકી દ્રાક્ષ ઉમેરો। સૂકી દ્રાક્ષ શીરોમાં મીઠાશ અને ટેસ્ટ વધારશે। હવે ધીમે ધીમે ગરમ દૂધ સોજીમાં ઉમેરો। યાદ રાખો, દૂધ ઉમેરતા સમયે સતત હલાવતા રહો, નહીંતર ગાંઠો પડી શકે છે। હવે સોજીને ધીમા તાપ પર શેકતા રહો। થોડી વારમાં સોજી ફૂલવા લાગશે અને ફરીથી ઘી છૂટું પડશે। આ સ્ટેજ પર તમારો શીરો સરસ રીતે તૈયાર થવા લાગ્યો। હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ અથવા મોરસ ઉમેરો। ખાંડ ઉમેર્યા પછી શીરો થોડો પાતળો થશે, પણ ચિંતા નહીં, થોડા સમય પછી ફરીથી ગાઢ થઈ જશે। સારી રીતે મિક્સ કરો જેથી ખાંડ સંપૂર્ણ રીતે ઓગળી જાય છે। હવે ગેસ બંધ કરો અને શીરોને સર્વિંગ બાઉલમાં કાઢો। ઉપરથી બદામની કતરણ નાખીને તેને સુંદર રીતે ગાર્નિશ કરો। તમારો સ્વાદિષ્ટ સોજીનો શીરો તૈયાર છે। જો તમને મંદિર જેવો મહાપ્રસાદ સ્ટાઇલ શીરો બનાવતા શીખવો હોય, તો કમેન્ટમાં જરૂર લખજો। આવો જ વધુ ટેસ્ટી રેસીપી માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ